સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં પહેલું પ્રકરણ પાક ઉત્પાદન અને વ્યવસ્થા। છેલ્લા ગયા લેક્ચરની અંદર આપણે પાક એટલે શું, પાકની વ્યાખ્યા જોઈ અને ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો જે તફાવત છે એ પણ જોયો હતો। ત્યાર પછી આપણે વાત કરતા હતા કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ, પાક ઉત્પાદન સારી રીતે આપણે મેળવવું હોય તો એના માટેની જુદી જુદી પદ્ધતિઓનું અનુકરણ કરવું પડશે। એમાંની પહેલી પદ્ધતિ છે ભૂમિને તૈયાર કરવી। જમીન છે એની અંદર આપણે જ્યારે પાકના બીજને રોપીએ છીએ અથવા તો વાવીએ છીએ એ પહેલા જમીન છે એને તૈયાર કરવી જરૂરી છે। તો જમીનને જે તૈયાર કરવાની પદ્ધતિ છે એ સૌથી પહેલું સોપાન છે, પહેલું ચરણ છે। સૌથી પહેલા ચરણની અંદર જ્યારે આપણે પાકનું ઉત્પાદન લેવું છે તો સૌથી પહેલું કાર્ય આપણું છે જમીનને તૈયાર કરવી। તો લખીએ આપણે પોઈન્ટ કે ભૂમિને તૈયાર કરવાની અંદર પાક ઉત્પાદનની પદ્ધતિ નું પ્રથમ ચરણ ભૂમિને તૈયાર કરવી છે। એટલે કે પાકનું ઉત્પાદન કરતા પહેલા જમીન છે એને તૈયાર કરવાનું જે ચરણ છે એ પ્રથમ ચરણ છે। એટલે કે સૌથી પહેલા આપણે જમીનને તૈયાર કરવી પડશે। તો જમીનને શા માટે તૈયાર કરવામાં આવે છે? એટલે કે જમીન છે એની માટીને ઉપર નીચે કરી અને જમીનને પોચી બનાવવામાં આવે છે। જમીનને પોચી બનાવવા માટે એટલે કે ઉપર નીચે માટીને કરવા માટે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ બાબતનો વિસ્તૃત ખ્યાલ આપણે આ ટોપિકની અંદર મેળવવાનો છે। તો જમીનને ઉપર નીચે કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે ખેડાણ તરીકે ઓળખીએ છીએ। એટલે કે જ્યારે પાકનું આપણે ઉત્પાદન મેળવવું છે તો સૌથી પહેલું કાર્ય છે જમીનને તૈયાર કરવાનું। તો આ ક્રિયા શા માટે કરવામાં આવે છે? તો કે જો જમીનને પોચી બનાવવામાં ન આવે તો જે પાકનો આપણે જમીનની અંદર ઉછેર કરવો છે એ પાકના છોડના જે મૂળ છે એ મૂળ જમીનની અંદર ઊંડા જઈ શકતા નથી। પરંતુ જો આપણે ભૂમિને તૈયાર કરેલી હોય, જમીનને પોચી બનાવેલી હોય તો સરળતાથી વનસ્પતિ છે એના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને પાણીનું અને અન્ય પોષક દ્રવ્યોનું વ્યવસ્થિત રીતે તે શોષણ કરી શકે છે। તો આ ક્રિયા કરવા પાછળનું કારણ, ભૂમિને તૈયાર કરવા પાછળનું કારણ શું છે? તો કે જે પાકનો આપણે ઉછેર કરવો છે એ પાકના જે છોડ છે એના મૂળ ઊંડે સુધી જઈ શકે। તો બીજો પોઈન્ટ આપણે લખીએ કે જમીનને પોચી કરવાથી છોડના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને છોડનો વિકાસ યોગ્ય રીતે થાય છે। આ બીજો મુદ્દો છે કે જમીનને પોચી બનાવવા પાછળનું કારણ છે કે જે પાકનો આપણે ઉછેર કરીએ છીએ એ પાકના છોડના જે મૂળ છે એ જમીનની અંદર સરળતાથી ઊંડે સુધી જઈ શકે છે। જો આપણે ભૂમિને તૈયાર ન કરી હોય અને સીધું આપણે વાવેતર કરી દઈએ કોઈ પાકનું તો એનો છોડ ઉછળશે, મોટો થશે તો એના મૂળ છે એ ઊંડે સુધી જઈ શકશે નહીં। પરિણામે જ્યારે સામાન્ય પવન કે એવું કંઈ વાવાઝોડું કે એવું કંઈ બનશે તો તમારો જે પાક છે એ ઢળી પડે છે। તો મજબૂત છોડ છે એ વ્યવસ્થિત રીતે ઊભો રહી શકે એના માટે જમીનને પોચી બનાવવી ખૂબ જ જરૂરી છે।
હવે આ પોચી બનાવવાની ક્રિયાની અંદર વિવિધ સાધનો એ સિવાય અળસિયા છે એ ખેડૂતના મિત્ર છે, કારણ કે અળસિયા છે એ જમીનની અંદર સતત ઊંડે સુધી જાય છે, બહાર નીકળે છે, અંદર જાય છે અને બહાર નીકળે છે. પરિણામે શું થાય છે કે જમીન છે એ છિદ્રાળુ બને છે, એટલે કે જમીન છે એ પોચી બનાવે છે. એટલે અળસિયા જે છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, માટે એને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ઘણી વખત તમે વર્મી કમ્પોસ્ટ નામનું ખાતર આવે છે કે જેની અંદર થોડું પ્રાણીઓના મળમૂત્ર છે, અન્ય થોડો કચરો છે શાકભાજીને લગતો, એની અંદર અળસિયા નાખી અને અળસિયાનો ઉછેર કરવામાં આવે છે. મોટી સંખ્યાની અંદર અળસિયાનો ઉછેર થઈ જાય છે, પછી આવું ખાતર છે એ જમીનની અંદર નાખવામાં આવતું હોય છે. એટલે શું થશે કે જમીનની અંદર અળસિયાઓ છે એ સતત અંદર જશે અને બહાર નીકળશે, એટલે સતત જમીન છે એ પોચી કરશે. પરિણામે જે છોડનો વિકાસ છે એ સારો એવો થાય છે. બીજું કે એની અંદર જે જમીનમાં અન્ય જે સૂક્ષ્મ જીવો છે એની વૃદ્ધિ પણ સારી રીતે કરી શકાય છે. તો ત્રીજો મુદ્દો આપણે જમીનને તૈયાર કરવાનો લખીએ તો જમીનને તૈયાર કરવા માટે અળસિયા ખૂબ જ ઉપયોગી બને છે. તો લખીએ કે અળસિયા ખેડૂતના મિત્ર છે, તે જમીનને પોચી બનાવવામાં મદદ કરે છે અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ખેતરની અંદર મૃત સજીવોનો જે કચરો છે, એટલે કે કોઈ નાના નાના સૂક્ષ્મ જીવો છે એ મૃત્યુ પામે છે, ત્યાર પછી તેનું કોહવાણ થાય છે, અથવા તો અગાઉ જે આપણે પાક લીધેલો હોય એ પાકના સૂકા પાંદડાઓ છે, બરાબર છે, એ સિવાય વનસ્પતિનો અન્ય જે કચરો છે, તો આ દરેક પદાર્થોનું યોગ્ય રીતે કોહવાણ થાય એ પણ જરૂરી છે. તો આ જે કચરો છે અથવા તો જે વનસ્પતિના સૂકા પદાર્થો છે એનું યોગ્ય રીતે કોહવાણ થાય એ પણ જરૂરી છે. શા માટે? કારણ કે તમે જે પાકનો ઉછેર કરો છો એ પાકના જરૂરી જે પોષક દ્રવ્યો છે એ આ કોહવાણની મદદથી મળે છે. કોહવાણ થવું એટલે કે સડવું. તો મૃત સજીવો અને જે મરેલા પ્રાણીઓ અથવા તો વનસ્પતિનો જે કચરો છે, સૂકા પાંદડા છે, એનું યોગ્ય રીતે કોહવાણ થાય, યોગ્ય રીતે સડવું એ પણ ખૂબ જ જરૂરી છે, જેથી કરી વનસ્પતિને પૂરતા પોષક દ્રવ્યો મળે. તો ત્રીજા મુદ્દાની અંદર આપણે જોયું કે અળસિયા ખેડૂતના મિત્ર છે અને તે સૂક્ષ્મ જીવોની શું કરે છે? વૃદ્ધિ કરે છે. એના પછીનો પોઈન્ટ છે તો કે મૃત પ્રાણીઓ અને મૃત સજીવો અને વનસ્પતિજન્ય કચરો કોહવાણ અથવા તો સડવું થવું જરૂરી છે, જેથી જમીનમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ વધે છે. આવો જે સૂકો કચરો છે અથવા તો વનસ્પતિના પાંદડા છે અથવા તો મૃત સજીવો છે, પ્રાણીઓ છે, આ બધાનું કોહવાણ થાય સડે એટલે એ કચરો જમીનની અંદર ભળે છે, એટલે કે જમીનની અંદર પોષક દ્રવ્યો છે એના પ્રમાણમાં વધારો થાય છે, જેથી પાકનો સારો એવો ઉછેર કરી શકાય છે. હવે જે જમીનને પોચી બનાવવાની ક્રિયા છે એની અંદર વિવિધ સાધનો વિશે આપણે જોઈએ તો જમીનને પોચી બનાવવાની ક્રિયામાં હળનો ઉપયોગ થાય છે. હળ છે એ લાકડામાંથી બનાવવામાં આવેલું એક સાધન છે. હાલના સમયની અંદર
લોખંડના હળ પણ ઉપલબ્ધ છે, એટલે કે લાકડાના હળની મદદથી પણ આપણે ખેડાણ કરી શકીએ છીએ અને લોખંડના હળની મદદથી પણ ખેડાણ કરવામાં આવે છે. તો ખેડાણ કોને કહેવાય? તો કે જમીનને ઉપર નીચે કરવાની અને પોચી બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે ખેડાણ તરીકે ઓળખીએ છીએ. ખેડાણ એટલે શું? તો કે જમીનને પોચી બનાવવાની ક્રિયા અને ઉપર નીચે કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. જમીનને ઉપર નીચે કરવાની છે, એટલે કે જે ઉપરના સ્તરમાં માટી છે, અગાઉ તમે જે પાક લીધો હોય તો ઉપરના સ્તરની જે માટી છે એની અંદર પોષક દ્રવ્યોનું પ્રમાણ ઘટી ગયું હોય, પરંતુ જે નીચે જે માટી છે એ માટીની અંદર પોષક દ્રવ્યો છે એ ભરપૂર માત્રાની અંદર છે. તો જ્યારે આપણે આગળના વર્ષે નવો પાક લઈએ છીએ તો ત્યારે આ જે ઉપરના પોષક દ્રવ્યો જેમાં ઓછા છે એ માટીને નીચે લઈ જવામાં આવે છે અને નીચેની માટીને ઉપર લઈ જવામાં આવે છે, જેથી કરી પાકને પૂરતા પોષક દ્રવ્યો મળી રહે. તો આ ક્રિયા કરવાની ખૂબ જ જરૂરી છે, મહત્વ હોય છે. તો આ ક્રિયા કરવાની જે પ્રક્રિયા છે એને આપણે ખેડાણ તરીકે ઓળખીએ છીએ અને ખેડાણની જે ક્રિયા છે એ હળ સાધનની મદદથી કરવામાં આવે છે. હવે જ્યારે આપણે હળની મદદથી ખેડાણ કરીએ છીએ ત્યારે જે માટી છે એના મોટા મોટા ટુકડાઓ જોવા મળે છે અને એ ટુકડાઓને આપણે સામાન્ય દેશી ભાષાની અંદર ઢેફા તરીકે ઓળખીએ છીએ. ઢેફા કોને કહેવાય? તો કે માટીના મોટા ટુકડાઓને ઢેફા કહે છે. હવે જ્યારે આપણે જમીનને પોચી બનાવવા માટે હળનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હળ વડે જમીન છે એમાંથી નીચેની માટીને ઉપર લાવવામાં આવે છે. એ સમય દરમિયાન માટીના મોટા મોટા ટુકડાઓ નીકળે છે અને એ માટીના મોટા મોટા ટુકડાઓને આપણે ઢેફા તરીકે ઓળખીએ છીએ. તો આ ઢેફાને ભાંગી અને જમીનને સમથળ બનાવવી ખૂબ જ જરૂરી છે. જો ઢેફા રાખીએ તો બીજને જ્યારે આપણે વાવીએ છીએ તો એનો જ્યારે છોડ બહાર નીકળે છે તો એને અવરોધ ઉત્પન્ન થાય છે, એટલે કે ઢેફો છે એ નડતરરૂપ બનતા હોય છે. તો પાકના બીજને વાવતા પહેલા આ ઢેફાને ભાંગી અને જમીનને સમથળ બનાવવી ખૂબ જ જરૂરી છે. તો આ ઢેફાને ભાંગવા માટે અને જમીનને સમથળ બનાવવા માટે સમાર એટલે કે જે કહેવાય ને સમાર એટલે જે ભાંગવા માટે જરૂરી છે કે ગાતીની પાછળ થાંભલો હોય તો થાંભલાને જોડી અને એની ઉપર ચલાવવામાં આવે છે, જેથી કરી જમીન છે એ સમથળ બને છે. અને બીજું કે જે ઢેફાઓ છે મોટા મોટા ટુકડાઓ છે એનું રૂપાંતર નાના નાના ટુકડાની અંદર થાય છે. તો આ સમાર આપવાની ક્રિયા છે એ પણ એક સાધનની મદદથી કરવામાં આવે છે. તો ખાસ કરીને આ જે મોટા ટુકડાઓ છે માટીના મોટા ટુકડાને નાના ટુકડામાં રૂપાંતર કરવા માટે સમારની ક્રિયા જરૂરી છે, જેથી કરી જ્યારે આપણે પાક મોટો થાય છે ત્યારે એને સિંચાઈ પાણી પૂરું પાડીએ છીએ તો પાણી છે એ દરેક પાકને સરખું મળી રહે. જો ઢોળાવવાળી જમીન હોય, સમથળ જમીન ન હોય તો પાણી છે સિંચાઈ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પાણી નીચે ઢોળાવમાં જતું રહે છે અને નીચે ભરાય છે. તો આવો પ્રશ્ન ઘણી વખત બનતો હોય છે, જેથી કરી ઉપરનો જે પાક હોય છે એને પૂરતું પાણી મળતું નથી. તો જ્યારે આપણે બીજને વાવણી કરીએ છીએ, રોપીએ છીએ એ પહેલા ખેતરની અંદર સમથળ કરવું જરૂરી છે, એટલે સિંચાઈની ક્રિયા છે એ યોગ્ય રીતે કરી શકાય છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો બીજને રોપતા પહેલા જમીનની અંદર કુદરતી ખાતર ઉમેરે છે.
કુદરતી ખાતર એટલે કે ભેંસ છે, ગાય છે, પ્રાણીઓના મળ છે, મૂત્ર છે, એ સિવાય સડેલા શાકભાજીનો કચરો છે, આ દરેક કચરો છે એ ભેગો થઈ અને કુદરતી ખાતર બનાવે છે. અને આ કુદરતી ખાતર જમીનની અંદર બીજને રોપતા પહેલા ઉમેરવામાં આવે છે, જેથી કરી જ્યારે આ ખેડાણની પ્રક્રિયા થાય છે ત્યારે આ કુદરતી ખાતર જમીનની અંદર વ્યવસ્થિત રીતે. એના પછી આપણે આગળ જોઈએ ખેતીના ઓજારો. તો ખેતીની અંદર વિવિધ ક્રિયા કરવા માટે જરૂરી સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર પહેલું છે હળ. જમીનને પોચી બનાવવાની ક્રિયાની અંદર હળનો ઉપયોગ થાય છે. એટલે કે ખેડાણની જે ક્રિયા છે એ ખેડાણની ક્રિયા કરવા માટે હળનો ઉપયોગ થાય છે. પ્રાચીન સમયની અંદર એટલે કે પહેલાના સમયની અંદર લાકડાના હળનો ઉપયોગ કરવામાં આવતો હતો અને હાલના સમયની અંદર ટ્રેક્ટર વડે સંચાલિત લોખંડના હળનો ઉપયોગ જમીનને પોચી બનાવવા માટે કરવામાં આવે છે. તો પ્રાચીન સમયની અંદર જે લાકડાનું હળ છે એની રચના આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં જમીનને પોચી બનાવવા માટે જે હળનો ઉપયોગ થતો હતો એ હળની બનાવટ લાકડામાંથી કરવામાં આવતી. તો લખીએ આપણે પહેલો મુદ્દો કે પ્રાચીન સમયમાં લાકડું અને લોખંડ માંથી બનાવેલ હળનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ લાકડાના હળની અંદર આપણે રચના જોઈએ તો નીચેના ભાગ ઉપર એક ધાતુની વળેલી તકતી જેવી તીક્ષ્ણ અણીવાળી રચના જોવા મળે છે, જેથી કરી આ જે ધાતુની પ્લેટ છે અથવા તો જે ધાતુનો ભાગ છે એ ભાગ જમીનની અંદર સરળતાથી ખૂંચે અને જમીનને ઉપર નીચે કરી શકે, કે જેને આપણે ફાળ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય આપણે દેશી ભાષાની અંદર ફાળવું એવો શબ્દ વાપરતા. તો આ જે ધાતુનો આગળનો ભાગ છે એને આપણે ફાળ તરીકે ઓળખીએ છીએ કે હળની અંદર હળમાં નીચેના ભાગે લોખંડની બનેલી પ્લેટ હોય છે જેને ફાળ કહે છે. આ ફાળનું કાર્ય શું છે તો કે જમીનની અંદર ઊંડે સુધી જાય છે અને જમીનને ઉપર નીચે કરવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી આ ફાળ છે એને લાકડાના એક ભાગની સાથે જોડેલું હોય છે અને ઉપર આ રીતે વજન આપી શકાય એ પ્રકારની રચના જોવા મળે છે. ત્યાર પછી આ ભાગને એક લાંબા દંડા સાથે એટલે લાકડાનો એક લાંબો ભાગ છે એની સાથે જોડેલો છે અને આ જે લાકડાનો મોટો ભાગ છે લાંબો દંડો છે એને આપણે હળ શાફ્ટ તરીકે ઓળખીએ છીએ. તો લાકડાના લાંબા દંડાને દંડો એટલે કે એક ગોળ રચના છે, દંડા જેવા ભાગને હળ શાફ્ટ કહે છે. ત્યાર પછી હળ શાફ્ટના આગળના ભાગે એટલે કે સૌથી ઉપરના ભાગ પર અહીંયા કોઈ પ્રાણીને જોડી શકાય એ પ્રકારની વ્યવસ્થા હોય છે, એટલે કે જોત હોય છે જે કોઈ બળદ અથવા તો અન્ય પ્રાણી ઊંટ છે તો એની ગરદન ઉપર એને મૂકવામાં આવે છે, જેથી કરી આ હળને તે ખેંચી શકે. એટલે કે જ્યારે બળદ ચાલે ત્યારે હળ છે એ પણ આગળ ચાલતું થાય છે. એટલે બળદની સાથે હળને જોડવા માટે એક જે લાકડાની રચના છે એ લાકડાની રચનાને આપણે જોત તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આપણે દેશી ભાષાની અંદર એને
ધોહરું એવો શબ્દ વાપરતા હોઈએ છીએ, અથવા તો જોતવું એવો પણ શબ્દ વાપરીએ છીએ. તો આ જોતની મદદથી પ્રાણીને ગરદન ઉપર રાખી અને હળને આપણે ચલાવી શકીએ છીએ. તો હળને ચલાવવા માટે વિવિધ પ્રાણીઓ જેમ કે બળદ, ઘોડો, ઊંટ વગેરેનો ઉપયોગ થાય છે. પ્રાચીન સમયની અંદર કોઈ વ્યક્તિ અથવા તો મનુષ્ય વડે પણ આ હળને ચલાવવામાં આવતું હતું. એટલે કે અહીંયા જે આપણે પ્રાણીઓને જોડવાની વાત કરીએ છીએ ત્યાં કોઈ મનુષ્ય, કોઈ માણસ છે એ ઝૂકે છે અને એ ચાલે છે ત્યારે પાછળ પાછળ હળ પણ ચાલતું થાય છે. તો આ રીતે પહેલાના સમયની અંદર પ્રાણીની જગ્યાએ મનુષ્ય એટલે કે માણસ પણ પોતે જ આ હળને ચલાવવાનું કાર્ય કરતો હતો. તો હાલના સમયની અંદર બળદ અને ઘોડો અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ થાય છે. એમાં મોટા ભાગે બળદનો ઉપયોગ કરવામાં આવે છે. અને હાલના સમયની અંદર આજે ખેડાણની ક્રિયા માટે જે હળનો ઉપયોગ થાય છે એ ટ્રેક્ટર વડે પણ સંચાલિત છે. એટલે કે ટ્રેક્ટર વડે ચાલતું હળ પણ હાલના સમયની અંદર જોવા મળે છે. એના પછીનું બીજું ખેતીનું ઓજાર છે ખરીપિયો. તો આ ખરીપિયો છે એ એક સરળ ઓજાર છે, એટલે કે સાદું એક સાધન છે. આ ખરીપિયાની અંદર રચના જોવા જઈએ તો ખરીપિયાની અંદર એક ધાતુની વળેલી પ્લેટ હોય છે કે જે જમીનની અંદર ખૂંચે છે અને જે કાંઈ પાક સિવાયનું વધારાનું જે ઘાસ ઉગી નીકળ્યું છે એ ઘાસને દૂર કરે છે. એટલે કે જે નીંદણ છે એ નીંદણને દૂર કરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. અને બીજું શું કે જ્યારે તમે નીંદણને દૂર કરો છો ત્યારે આ ધાતુની જે પ્લેટ છે એ જમીનને પણ પોચી બનાવવાનું કાર્ય કરે છે. તો આ જે ખરીપિયાની જે રચના છે એ એકદમ સરળ હોય છે અને એનો જે ઉપયોગ છે એ નીંદણને દૂર કરવા માટે અને જમીનને પોચી બનાવવા માટે કરવામાં આવે છે. ખરીપિયાનો ઉપયોગ નીંદણ દૂર કરવા અને જમીનને પોચી બનાવવા માટે ઉપયોગી છે. એના પછીનું ત્રીજું ઓજાર છે દાંતી. જમીનને જે પોચી બનાવવાની ક્રિયા છે, જમીનની માટીને ઉપર નીચે કરવાની જે ક્રિયા છે એ હાલના સમયની અંદર દાંતી વડે પણ કરવામાં આવે છે. દાંતી છે એ ટ્રેક્ટર વડે સંચાલિત છે. એટલે કે હાલના સમયની અંદર ટ્રેક્ટરની સાથે આ સાધનને જોડવામાં આવે છે અને ખેતી છે તે કરવામાં આવે છે. તો આ સાધનનો મુખ્ય ફાયદો શું છે? એક તો એ ટ્રેક્ટર વડે સંચાલિત છે. એટલે કે જે બળદ વડે ખેડકામ કરવામાં આવે છે એના કરતા ટ્રેક્ટર વડે ઝડપથી કામ થાય છે. એટલે એક તો આપણો સમય બચે છે. બીજું કે આની અંદર શારીરિક કાર્ય થાય છે. બરોબર, સાથે સાથે આપણે ચાલવું પડે છે. જ્યારે બળદ ચાલે છે ત્યારે હળને પકડીને ચાલવું પડે છે. તો આપણો જે શારીરિક કાર્ય છે એ આપણે આજે જૂના જમાનાની અંદર હળ હતું એની અંદર આપણે શારીરિક પરિશ્રમ પણ કરવો પડે છે. જ્યારે દાંતી છે એ ટ્રેક્ટર વડે સંચાલિત છે. એટલે ટ્રેક્ટર ચાલે છે એમ જમીન પણ પોચી બનતી જાય છે. તો આની અંદર એક તો આપણા સમયનો બચાવ થાય છે અને બીજું શારીરિક પરિશ્રમ નથી કરવો પડતો, માત્ર ટ્રેક્ટર ચલાવવાનું હોય છે. તો દાંતીની જે રચના છે એ તમને આકૃતિની અંદર આપેલી છે ટેક્સ્ટબુકમાં. અને આનો મુખ્ય ફાયદો શું છે તો કે શ્રમ અને સમયનો બચાવ. આ મુખ્ય છે. ટ્રેક્ટર વડે સંચાલિત છે એટલે સમય છે એ બચે છે, એટલે ઝડપથી આપણે ખેતર છે એને ખેડી શકીએ છીએ અને જમીનને તૈયાર કરી શકીએ છીએ. તો આ હતું ખેતીના ઓજારો કે જેની અંદર હળનો આપણે વિશે પરિચય મેળવ્યો
અને ત્યાર પછી ખરીદ્યો અને ત્યાર પછી દાંતી વિશેનો ખ્યાલ મેળવ્યો. તો સામાન્ય તમને ટૂંકમાં બે ગુણની અંદર એવો પ્રશ્ન પૂછાય કે હળની રચના જણાવો. બરાબર, તો હળની થોડી આકૃતિ દોરવાની અને એના વિવિધ ભાગો વિશે થોડું વર્ણન કરવાનું છે. ત્યાર પછી ખરીદ્યો છે. તો ખરીદ્યાની અંદર આપણે જોયું કે ખરીદ્યાનો ઉપયોગ શું છે, તો કે નીંદણને દૂર કરવા માટે અને જમીનને પોચી બનાવવા માટે ઉપયોગી છે. ત્યાર પછી એવું દાંતી. તો કે દાંતી વડે, દાંતી છે એ ટ્રેક્ટર વડે સંચાલિત છે, જેથી જે શારીરિક આપણે પરિશ્રમ કરવો પડે છે એનો બચાવ થાય છે, ઓછો ઉપયોગ કરવો પડે છે અને સમયનો પણ બચાવ થાય છે. હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે વાવણી. તો વાવણીની અંદર એના પછીનો ટોપિક જોઈએ વાવણી. એટલે કે હવે આપણે જમીનને તૈયાર કરી નાખી છે. બરાબર છે, ભૂમિને તૈયાર કર્યા પછીનું બીજું ચરણ છે વાવણી. એટલે કે જે પાકનો આપણે ખેતરની અંદર ઉછેર કરવો છે એનું બીજ અથવા તો છોડની રોપણી કરવાની છે. તો કોઈ પાકનું ઉત્પાદન કરતા પહેલા એનું જે બીજ છે એ આપણે જ્યારે માર્કેટની અંદર લેવા માટે જઈએ છીએ ત્યારે વિવિધ કંપનીઓના આપણને બીજ આપે છે. તો એ બધી કંપનીના બીજમાંથી કયું બીજ સારું છે, કયું બીજ મોડું છે, એનો આપણને કેવી રીતે ખ્યાલ આવે? બરાબર છે, એની ગુણવત્તા કેવી છે એનો ખ્યાલ આપણે કેવી રીતે મેળવશું? તો કોઈ બીજ છે એની ગુણવત્તા ચકાસવા માટે આપણે એક પ્રવૃત્તિ કરશું. તો જે કાંઈ બીજ આપણે ખેતરમાં વાવવા માટે લાવીએ છીએ એમાંના 5 થી 10 બીજને એક પાણી ભરેલા ગ્લાસની અંદર નાખશું. પાણી ભરેલા ગ્લાસની અંદર બીજને નાખતા જોવાનું છે, આપણે અવલોકન કરવાનું છે કે એમાંથી કેટલા બીજ ગ્લાસના તળિયે બેસી જાય છે અને કેટલા બીજ પાણીની ઉપર તરે છે. જેટલા બીજ પાણીની ઉપર તરે છે એ બીજની ગુણવત્તા ઓછી હોય છે. જે બીજ તળિયે બેસી જાય છે એની ગુણવત્તા સારી ગણાય છે, કારણ કે જે પાણીની અંદર તરે છે એ બીજ અંદરથી પોલું હોય છે, એમાંથી છોડનો વિકાસ સારો એવો થઈ શકતો નથી. જ્યારે તળિયે બેસેલા જે બીજ છે એ બીજનો ગુણવત્તા ખૂબ જ સારી છે અને એટલા માટે એની અંદરથી જે છોડ નીકળશે એ સારો એવો ઉત્પાદન આપણને આપી શકે એવો છોડ છે. તો આ જે વાવણીની ક્રિયા છે એ કરતા પહેલા બીજની પસંદગી કરવી એ ખૂબ જ મહત્વની બાબત ગણાય છે. બીજની જે પસંદગી છે એ ખૂબ જ મહત્વની છે, કારણ કે જો બીજ જ તમે સારું નહીં વાવ્યું હોય તો એમાંથી છોડનો વિકાસ છે એ સારો થશે નહીં. તો બીજની પસંદગી કેવી રીતે કરવી એ આપણે જોયું. હવે આ બીજને ખેતરની અંદર કેવી રીતે વાવવામાં આવે છે, એના માટે કયું સાધન વપરાય છે? તો એની અંદર પરંપરાગત વાવણી. પહેલાના સમયની અંદર, પ્રાચીન સમયમાં જે બીજને રોપવાની જે ક્રિયા છે એ કેવી રીતે કરવામાં આવતી હતી? તો કે બળદ વડે સંચાલિત એક નાનું સાધન હોય છે કે જેની અંદર ઉપરના ભાગે એક ગરણી જેવી રચના હોય છે. ગરણી જેવી રચના એટલે આ પ્રકારે એક ગરણી જેવી રચના હોય છે. આ ગરણી જેવી રચનાની અંદર ઉપરથી ખેડૂત બીજ છે એ નાખશે એટલે એની અંદર નાના નાના છિદ્રો હોય છે. એ છિદ્રની અંદર આ બીજ જાય છે અને નીચેના ભાગે આવી નળાકાર રચના જોવા મળે છે. આ નળાકાર રચનાની સાથે વિવિધ પાઇપ જોડવામાં આવે છે, જેથી કરી જ્યારે જે હળ છે એ ચાલે છે ત્યારે એની પાછળ પાછળ બીજ છે એ પડે છે. બીજું કે આ જે છે એ પરંપરાગત વાવણીઓ છે કે જેની અંદર આપણે મુઠ્ઠી ભરી અને બીજને નાખવાના હોય છે અને એ બીજ આ નળાકાર છિદ્ર મારફતે નીચે જમીન સુધી પહોંચે છે અને જમીનની અંદર બીજની વાવણી કરવામાં આવે છે. એના પછી વાવણી. અત્યારે હાલના સમયની અંદર આ વાવણીનો ઉપયોગ થાય છે, એમાં પણ ઘણો બધો સુધારો કરવામાં આવ્યો છે. હાલના સમયની અંદર તો ઓટોમેટિક ઓરણી એટલે કે ઓટોમેટિક વાવણી, ટ્રેક્ટરની પાછળ એ સાધનને જોડી દેવાનું, એની અંદર જે બીજનું આપણે વાવેતર કરવું છે એ બીજને એક પેટી જેવી રચના હોય છે એની અંદર નાખવામાં આવે છે. જ્યારે ટ્રેક્ટર ચાલે છે
ત્યારે એની સાથે એક ચક્કર જોડેલું હોય છે. એ ચક્કર ફરે છે ત્યારે પેટીમાં રહેલા બીજ છે એ ચક્કરની અંદર ઉમેરાય છે અને એ બીજ છે ધીમે ધીમે ચક્કર જેમ ફરે છે એમ જમીનની અંદર વવાતા જાય છે. તો આ ઓટોમેટિક જે સ્વયં સંચાલિત વાવણીઓ છે કે જેને ટ્રેક્ટર સાથે જોડી અને આપણે બીજને વાવી શકીએ છીએ. તો આ ઘણી બધી રીતે આપણને ઉપયોગી બને છે. આમાં ઓછા માણસોની જરૂર પડે છે અને એક વ્યક્તિ ખેતરની અંદર આ વાવણીનું કામ છે એ પૂરું કરી શકે છે. જ્યારે આ જે દેશી પહેલાના સમયની અંદર જે વાવણીઓ હતો પરંપરાગત, તો એની અંદર આ પ્રકારની જે રચના છે, તો આમાં આપણે કોઈ એક વ્યક્તિએ અંદર બીજ નાખવા માટે રહેવું પડે છે, એક વ્યક્તિ છે એ બળદને ચલાવવા માટે જરૂર પડે છે. તો હાલના સમયની અંદર આ વાવણીયાનો ઉપયોગ બહોળા પ્રમાણની અંદર થાય છે, કારણ કે એમાં સમયનો પણ બચાવ થાય છે, બીજનો પણ યોગ્ય માત્રાની અંદર બચાવ થાય છે અને ઉત્પાદન આપણે સારું એવું મેળવી શકીએ છીએ. હવે જો માની લો કે આપણે ઘઉંનું વાવેતર કરવું છે. હવે ઘઉંનું આપણે વાવણીયાની મદદથી વાવેતર કરીએ છીએ, પણ જો એની ઘઉંની અંદર ઉપર જો માટી વ્યવસ્થિત રીતે નહીં ચડે તો શું થશે કે બહારના જે પક્ષીઓ છે એ આ બીજને ખાઈ જશે. અને ઓટોમેટિક જે વાવણીઓ છે એની અંદર બીજ રોપાય છે અને પાછળ માટી પણ ઉપર ચડતી જાય છે. એટલે શું થાય છે કે જે બીજ છે એ જમીનની અંદર જતું રહે છે, પરિણામે જે આ પક્ષીઓ જે ખાઈ જાય છે એટલે કે જે આપણને નુકસાન પહોંચાડે છે એ નુકસાનને આપણે અટકાવી શકીએ છીએ. તો આ હતું વાવણી માટેના સાધનો, પરંપરાગત અને ઓટોમેટિક એટલે કે વાવણી કે જેને આપણે સીડ ડ્રીલ તરીકે ઓળખીએ છીએ. બીજું મિત્રો ખાસ એ બાબતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે જ્યારે આપણે બીજનું વાવેતર કરીએ છીએ એ સમય દરમિયાન બીજ જમીનની અંદર ઉપર પણ ન રહેવું જોઈએ અને વધારે ઊંડું પણ જવું જોઈએ નહીં. જો વધારે ઊંડું બીજ જશે તો તે છોડને બહાર નીકળવા માટેનો સમય છે એ વધારે લાગશે, અથવા તો ઘણી વખત છોડ છે એ બહાર નીકળી પણ શકતો નથી. અને બીજનું વાવેતર જો ઉપર કરવામાં આવે તો શું થાય છે કે વિવિધ પક્ષીઓ છે એ આપણા બીજને નુકસાન પહોંચાડશે, યોગ્ય માત્રાની અંદર બીજ છે એ ઉગશે નહીં. તો આ બાબતનું પણ ખૂબ જ મહત્વનું છે કે બીજ છે એ ખૂબ ઊંડે સુધી પણ ન જવું જોઈએ અને ઉપર પણ રહેવું જોઈએ નહીં. એ પ્રકારે બીજનું વાવેતર છે એ કરવામાં આવે છે. તો હવે પછીનો જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ આપણે આવતા વિડિયો લેક્ચરની